જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજનો આપણો લેક્ચર છે સંકોચનીયતા અવયવ ઝેડ. તો સંકોચનીયતા અવયવ જેને ઇંગ્લિશમાં કહેવાય છે કમ્પ્રેસિબિલિટી ફેક્ટર, આ શેના માટે ઉપયોગી છે અને આનો ઉપયોગ કેમ કરી શકાય એ આપણે અત્યારે જોઈએ છીએ. તો પહેલાં તો સંકોચનીયતા અવયવ એટલે ઝેડ એટલે શું કહેવાય એના વિશે માહિતી લઈ લઈ. તો ગયા લેક્ચરમાં જેમ આપણે ભણ્યા હતા કે ભાઈ બધા જ વાયુઓ છે એ આદર્શ નથી હોતા, એટલે કે બધા વાસ્તવિક વાયુઓ હોય છે જેની વર્તણૂક છે એ આદર્શ કરતાં થોડીક વિચલિત હોય છે. એટલે આદર્શ કરતાં જરાક અલગ એની વર્તણૂક હોય છે, થોડાક અલગ રીતે એ વર્તતા હોય છે. તો જે અલગ રીતે વર્તે છે તો એ કેટલા અલગ છે, બરાબર, એની માહિતી મેળવવી હોય તો આપણે એ કરી શકીએ. એટલે એના માટે કેટલું અલગ, આદર્શ કરતાં કેટલું વિચલન એ દર્શાવવા માટે ખરેખર તો ઝેડનો ઉપયોગ થાય છે. સંકોચનીયતા અવયવ ઝેડનો ઉપયોગ થાય છે. ઝેડ એ બીજું કાંઈ જ નથી. સંકોચનીયતા અવયવ છે એ ફક્ત પીવી અને એનઆરટી નો ગુણોત્તર છે, બરાબર. ઝેડ ઇક્વલ્સ ટુ પીવી બાય એનઆરટી, આ એવું સૂત્ર છે. તો પીવી બરાબર એનઆરટી હોય ત્યારે આદર્શ વાયુ હોય તો ઝેડની કિંમત 1 થઈ જાય, બાકી ઝેડની કિંમત 1 ન હોય. તો જો આપણે લખીએ કે ભાઈ આદર્શ વાયુ હોય તો શું થાય, આદર્શ વાયુ હોય તો ઝેડની કિંમત 1 બને, અને બાકી વાસ્તવિક વાયુ હોય તો ઝેડની કિંમત 1 કરતાં વધારે પણ હોઈ શકે, 1 કરતાં ઓછી પણ હોઈ શકે. એટલે 1 જેટલી કિંમત ન હોય વાસ્તવિક વાયુની, બરાબર. તો હવે આપણે જોઈએ છીએ કે આ આંતરાણવીય બળ કેવી રીતે લાગતા હોય ને આ ઝેડ કેમ આવતો હોય છે. તો જો ખૂબ જ નીચું તાપમાન હોય, કોઈ પણ એક વાયુ હોય એને આપણે બહુ નીચા તાપમાને રાખીએ તો શું થાય કે એના આંતરાણવીય બળ છે એ બધાય આમ આવી જાય લેવલમાં, મતલબ કે બધાય દેખાવા માંડે, અસરકારક બનવા માંડે, બરાબર છે. શું કામ એ બધા આંતરાણવીય બળો અસરકારક બની જાય નીચું તાપમાન હોય તો? કારણ કે તાપમાન નીચું હોય તો દરેક અણુની, વાયુના દરેક અણુની સરેરાશ ઝડપ જે છે એ ઓછી થઈ જાય, ગતિ ઉર્જા છે એ ઓછી થઈ જાય. તાપમાન આપણે નીચું કરીએ છીએ એટલે છે ધીમે ધીમે ફરતા હશે બધાય, તો સરેરાશ ઝડપ છે એની ઘટી જાય છે. આવા ટાઈમે શું થાય કે બે અણુઓ વચ્ચે જે બહુ સ્પીડમાં ફરતા હતા, વાયુનો એક અણુ આ બીજો અણુ, એનું આપણે તાપમાન ઘટાડી દીધું, બહુ સ્પીડમાં આટા મારતા હતા, એની બદલે એની સ્પીડ થોડીક ઘટી ગઈ, બરાબર. તો શું થશે, આ બે અણુઓ એકબીજા પ્રત્યે આકર્ષણ કે અપાકર્ષણ કંઈક તો કરતા જશે, બરાબર, થોડાક નજીક આવશે એટલે એકબીજા સાથે આકર્ષણ અપાકર્ષણ ટાઈપના કંઈક ને કંઈક બળ દેખાડશે, બરાબર. અને ઓછી ઝડપ હોય તો જનરલી આકર્ષણ બળથી નજીક આવતા હોય. જે આકર્ષણ બળ હોય એ વાન્ડરવાલ્સ પ્રકારનું આકર્ષણ બળ હોય છે. આકર્ષણ બળ કયા કયા પ્રકારના હોય આપણે આ ચેપ્ટરની શરૂઆતમાં શીખી લીધા હતા. એમાં વાન્ડરવાલ્સ પ્રકારના આકર્ષણ બળ જનરલી એમાં જોવા મળતા હોય છે. તો વાસ્તવિક વાયુઓ તાપમાન અને દબાણની એવી પરિસ્થિતિમાં આવી જાય કે જેથી આંતરાણવીય આકર્ષણ બળ છે એ હકીકત રૂપે સાવ ન થાય તો એ આદર્શ તરીકે વર્તી શકે, નહીંતર આદર્શ તરીકે ન વર્તી શકે. તો હવે વાસ્તવિક વાયુઓ છે એની અંદર આવી રીતે આદર્શ કંઈક આકર્ષણ અપાકર્ષણની વર્તણૂક આવી ગઈ તો આદર્શ તરીકે તો વર્તતા નથી. જો એવું હોય કે તાપમાન દબાણ કંઈક એવી રીતે સેટ થઈ જાય કે જ્યારે એની અંદર કોઈ પ્રકારના આકર્ષણ અપાકર્ષણ નથી લાગતા તો એ આદર્શ તરીકે વર્તી શકતા હોય છે, બાકી નથી વર્તી શકતા. તો જો દબાણને શૂન્ય તરફ લઈ જવા માંડી, દબાણ છે એ ધીમે ધીમે આપણે ઓછું કરવા માંડી, શૂન્ય તરફ લઈ જવા માંડી દબાણને, તો પછી આપણે એને સમજવું હોય તો ઝેડ દ્વારા સમજી શકીએ, બરાબર છે. તો ત્યાં આપણે ઝેડના સ્વરૂપમાં આપણે માપી શકીએ કે એની વર્તણૂક છે એમાં કેટલો ફેરફાર થાય છે. દબાણને આપણે શૂન્ય તરફ લઈ જઈએ તો આપણે આવું કરવું પડે, કેમ કે આપણે આગળનો આલેખ દોર્યો હતો એમાં એક લિમિટેશન હતી, પીવી વિરુદ્ધ પી, આવો આલેખ આપણે દોર્યો હતો, બરાબર. તો એની અંદર જો શું હતું, અહીંયા પીવી વિરુદ્ધ પીવી વિરુદ્ધ વીનો આલેખ હતો, બરાબર, કે દબાણનો આલેખ હતો. જે દબાણ આલેખ હતો, પીવીનો આલેખ હતો, આની અંદર શું કરતા હતા આપણે કે અહીંયાથી એક આમ આ રીતે કરતા હતા, પછી એક આ રીતે દોરતા હતા, બરાબર. આ રીતે આપણે આલેખ દોર્યા હતા. તેમાં શું થતું હતું કે જ્યારે પણ આપણે અત્યાર સુધીમાં જ્યારે પણ સમજતા હતા વાસ્તવિક વાયુની જે વર્તણૂક છે પીવી વિરુદ્ધ પીના આલેખમાં, ત્યારે શું થઈ જતું હતું, તો પીવી વિરુદ્ધ પીનો આલેખ હતો એની અંદર અહીંયા ઓછું દબાણ આવતું હતું, આ દબાણ છે એ નીચું હતું. તો હવે આપણે એક્ઝેક્ટલી જોઈએ કે દબાણને શૂન્ય લઈ જાય છે એટલે કે નીચું લઈ જાય છે. તો આ નીચા દબાણે શું થતું હોય આપણે આ વસ્તુને ઝૂમ કરીને જોવી છે. હવે આટલા એરિયામાં શું થાય છે ભાઈ કે એકદમ નીચું દબાણ છે એવા ટાઈમે શું થાય છે એવું જોવું છે. તો નીચા દબાણે જે સમજવું હોય ને તો એના માટે આપણે ઝેડની જરૂર પડે, તો આપણને કંઈક આલેખ દોરી શકીએ એવા આંકડા મળી જાય, બરાબર. તો હવે ઝેડનો આલેખ દોરવામાં આવ્યો, બરાબર. તો આલેખ દોરવામાં આવ્યો ઝેડ વિરુદ્ધ પીનો આલેખ, દબાણનો આલેખ. ઝેડ એટલે કે પીવી બાય એનઆરટી, ઝેડ ઇક્વલ્સ ટુ પીવી અપોન એનઆરટી, આ વાય એક્સ ઉપર,
અને એક્સ અક્ષ ઉપર આવ્યા છે એની બદલે પી 12 દબાણ છે એ 12 એકમમાં લીધું, બરાબર. તો જો જ્યારે ઝેડની કિંમત 1 હોય, બરાબર, ત્યારે એ આદર્શ વાયુ તરીકે વર્તે છે. અહીંયા છે આ કિંમત 1 છે ઝેડની, બરાબર. બાકી બધી જ જે કિંમતો છે આ વાસ્તવિક વાયુ માટે તો આપણે આટલા જ ભાગને ઝૂમ કરીને દોરવું છે ને, એટલા માટે આપણે ઝેડને ધ્યાનમાં લીધો કે એમાં શું થતું હશે, બરાબર. એવા ટાઈમે શું જોવા મળતું હશે ઝેડની સાથે સાથે. તો આની અંદર જે એમાં આપણને શું જોવા મળ્યું, આવા આલેખની અંદર બધા જે ગ્રાફ દોર્યા છે એની અંદર આપણને શું મળ્યું, તો ભાઈ આદર્શ વાયુ હોય તો આ સીધી લીટી મળે છે કે ઝેડની કિંમત 1 મળે છે. પીવી અને એનઆરટી બંને સમાન થાય છે, બેયના મૂલ્ય, બરાબર. તો ત્યાર પછીની વાત કરીએ કે જ્યારે હાઇડ્રોજન વાયુ હોય કે ઓક્સિજન વાયુ હોય ત્યારે શું જોવા મળે છે. હાઇડ્રોજન, ઓક્સિજન, પછી CH4 એટલે મિથેન વાયુ છે. આપણે અલગ અલગ વાયુઓની જે વાત કરીએ છીએ એ બધા વાયુઓ માટે આપણને શું જોવા મળે છે એના આલેખમાં જોઈ. તો પેલા હાઇડ્રોજન વાયુ માટે વિચારીએ તો હાઇડ્રોજન વાયુ માટેનો આલેખ જે છે એ આલેખ આપણને આ રીતે સીધી રેખા મળ્યો. આ હાઇડ્રોજન વાયુ માટેનો આલેખ છે, બરાબર, ઝેડની કિંમતનો. તો હાઇડ્રોજન વાયુ માટે ઝેડની કિંમત એ 1 કરતાં વધારે મળી છે, 1 કરતાં વધુ મળી. પછી N2 માટે જોઈ તો N2 માટેનો આલેખ છે આ રીતે મળ્યો, બરાબર. N2 માટેનો આલેખ પણ આમ જ મળ્યો છે. મતલબ જો અહીંયા છે એ આદર્શ વાયુ હતો ખૂબ જ નીચા દબાણે, પણ ત્યાર પછી એને વિચલન દર્શાવ્યું છે. હાઇડ્રોજન પણ નીચા દબાણે આદર્શ વાયુ તરીકે વર્તતો હતો, બરાબર, એવું દર્શાવ્યું. ત્યાર પછી ઓક્સિજન વાયુ માટે આલેખ દોરીએ તો ઓક્સિજન વાયુ માટે પણ આવી રીતે આલેખ મળે. આ ઓક્સિજન વાયુ છે. ત્યાર પછી હજી આપણે મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ માટે પણ દોરી શકીએ. પછી આના પછીનો જે લાઈન છે એ મિથેન માટે દોરી શકીએ, એના પછીની લાઈન છે કાર્બન ડાયોક્સાઇડ માટે લખી શકીએ. તો આ બધા આલેખ એક જ વસ્તુ દર્શાવે છે કે જ્યારે દબાણ નીચું હોય છે, જ્યારે દબાણ ખૂબ જ નીચું હોય છે ત્યારે આદર્શ તરીકે વર્તવાની વર્તણૂક ધરાવે છે, બરાબર. કોઈ પણ વાયુમાં દબાણ ખૂબ નીચું હોય ત્યારે તે આદર્શ તરીકે વર્તે છે. કોઈ પણ વાયુ છે આદર્શ તરીકે વર્તે છે, પણ ત્યાર પછી જેમ જેમ દબાણ વધતું જાય છે એમ શરૂઆતમાં એની કિંમત, જો હાઇડ્રોજન અને નાઇટ્રોજનની વાત કરીએ તો બંનેની કિંમત ધન વિચલનમાં છે. ઝેડની કિંમત 1 કરતાં વધારે જોવા મળે છે, એટલે એની કિંમત ઝેડ કરતાં ઊંચી જ હોય છે દર વખતે. જે 1 કરતાં ઊંચી હોય છે ઝેડની કિંમત. પણ બીજા બધા વાયુઓ છે એમાં શું થાય છે તો કે જેમ જેમ દબાણ વધારતા જાય છે એમ શરૂઆતમાં ઝેડની કિંમત 1 કરતાં નાની થાય છે, એટલે કે ઝેડમાંથી ઋણ વિચલન દર્શાવે છે, અને ત્યાર પછી ધીમે ધીમે આદર્શથી ઉપર જાય છે, એટલે કે ધન વિચલન દર્શાવતો થઈ જાય છે દરેક વાયુમાં, બરાબર. ઓક્સિજન, મિથેન કે કાર્બન ડાયોક્સાઇડ. ફક્ત આ આલેખ એટલું જ દર્શાવે છે, આ સિવાય બીજું કાંઈ દર્શાવતો નથી. તો જ્યારે ઝેડની કિંમત 1 હોય, હવે આપણે આની વાત કરીએ કે ઝેડની કિંમત 1 હોય ત્યારે તે આદર્શ વાયુ તરીકે વર્તે છે. ઝેડની કિંમત 1 ન હોય તો શું હોય, તો કે ઝેડની કિંમત 1 કરતાં વધારે પણ હોઈ શકે અને ઝેડની કિંમત 1 કરતાં ઓછી પણ હોઈ શકે, બંને હોઈ શકે. 1 કરતાં વધારે પણ હોઈ શકે અને 1 કરતાં ઓછી પણ હોઈ શકે છે. તો ઝેડની કિંમત 1 કરતાં વધારે ક્યારે જોવા મળે છે, તો ઊંચા દબાણે જોવા મળે છે. જો આ દબાણ વધારે છે, ઊંચા દબાણે ઝેડની કિંમત 1 કરતાં વધારે હોય છે. ઊંચા દબાણે ઝેડની કિંમત 1 કરતાં વધારે હોય તો ઊંચું દબાણ આપીએ. હવે આ વાયુની જેની કિંમત ઝેડની કિંમત 1 કરતાં વધારે મળે એને આપણે સંકોચન ન કરી શકતા હોય અમુક લિમિટ પછી, બરાબર છે. તો જેની કિંમત, જે વાયુઓ ઊંચા દબાણે ઝેડની કિંમત 1 કરતાં વધારે ધરાવે છે એને આપણે સંકોચવા મુશ્કેલ પડી જાય છે, એટલે સંકોચી શકાતા નથી, બરાબર. અને મોટાભાગના વાયુ છે મધ્યવર્તી દબાણ જોઈ, ઊંચા દબાણે ઝેડની કિંમત 1 કરતાં વધારે હોય, ખૂબ જ નીચા દબાણે છે એ ઝેડની કિંમત 1 જેટલી હશે, બરાબર. અને મધ્યવર્તી દબાણ આવતું હોય ત્યારે ઝેડની કિંમત 1 કરતાં નાની હશે. આ મધ્યવર્તી દબાણનો ભાગ છે. આ બધી મધ્યવર્તી દબાણ છે ત્યારે ઝેડની કિંમત 1 કરતાં નાની છે. આ ખૂબ જ નીચું દબાણ છે તો ત્યારે ઝેડની કિંમત 1 છે. અને ઊંચું દબાણ છે ત્યારે ઝેડની કિંમત 1 કરતાં વધારે છે. આ ઊંચા દબાણની વાત છે, ત્યારે ઝેડની કિંમત 1 કરતાં વધારે જોવા મળે છે. આમ છે એ વાયુઓ એ આદર્શ વર્તણૂક દર્શાવે, પણ ક્યારે, કે જ્યારે ધારણ કરેલું કદ એટલું વધારે હોય, એણે જે ધારણ કર્યું છે એટલે કે જેટલું કદ રોકે છે એ કદ એટલું બધું વધારે હોય કે જેની સરખામણીમાં અણુનું કદ આપણે અવગણી શકીએ છીએ, બરાબર. એવા ટાઈમે આદર્શ તરીકે વર્તે, એટલે ખૂબ જ નીચું દબાણ હોવું જોઈએ. બહુ ઓછું દબાણ હોય એનો મતલબ એમ કે એનો કદ છે એ ખૂબ વધારે હશે. દબાણ અને કદ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે બોયલના નિયમ પ્રમાણે, બરાબર. તો ખૂબ જ નીચું દબાણ હોય એવા ટાઈમે એનું કદ ખૂબ વધારે હશે, અને એના કુલ કદની સાપેક્ષે એના વાયુના અણુઓનું કદ એને આપણે અવગણી શકીએ. વાયુના અણુઓ છે તો એ નાના નાના હોય, આ બધા એનો સરવાળો કરી તો એ ટોટલ કદ જેવડો
ન થતો હોય, બરાબર છે, એટલે કે ખૂબ જ નાનો હોય તો આપણે આવું ગણી શકાય એટલું હોય છે, તો એ આપણને મળે છે, બાકી નથી મળતું. પછી વાત કરીએ તો તાપમાનનું શું છે કે તાપમાનમાં કયો ફેરફાર કરી તો એ આદર્શ તરીકે વર્તે છે. તો એવું તાપમાન કે જ્યારે એ વાયુ છે એ આદર્શ તરીકે વર્તે, એવા તાપમાન કે જ્યારે વાયુ આદર્શ તરીકે વર્તે એ તાપમાનને આપણે બોઇલ તાપમાન કહે છે. તો તાપમાન એટલે એવું કે જેનો જે તાપમાને આપણે બોઇલ તાપમાનની વ્યાખ્યા લખી શકીએ, બોઇલ તાપમાન અને વ્યાખ્યા લખી શકીએ કે એવું તાપમાન કે જ્યારે વાયુ આદર્શ વર્તણૂક ધરાવે છે એને બોઇલ તાપમાન કહેવાય અથવા બોઇલ બિંદુ પણ કહેવાય છે, બરાબર. બોઇલ તાપમાન અથવા તો બોઇલ બિંદુ તરીકે ઓળખાય છે. તો એવા ટાઈમે આપણે જોઈ શકીએ કે ભાઈ એના ધન વિચલન થતું હોય છે અને ઝેડના મૂલ્યો છે એક કરતાં વધારે પણ જોવા મળે. જ્યારે તાપમાન છે એ આપણે એવું બોઇલ તાપમાન મળી જાય તો ઝેડ એક પણ હોય, ત્યાર પછીથી એના ધન વિચલન હોય છે. તો જો આ જગ્યાએ આપણે હજી દબાણની કન્ડિશન વિચારી છે, આપણે હજી તાપમાનની કન્ડિશન તો વિચારી જ નથી. તાપમાનની કન્ડિશન આ ટાઈપની હોય ત્યારે અહીંયા આ ટાઈમે જે તાપમાન આવતું હોય ત્યારે આદર્શ તરીકે વર્તી શકતો હોય છે, બરાબર. તો આપણે ઝેડની કિંમત એના તાપમાન ઉપર પણ આપણે સમજી શકીએ અને એના ઉપર દબાણ ઉપર પણ સમજી શક્યા. ત્યાર પછી આપણે જોઈએ છીએ ઝેડ હજી વધારે સારી રીતે સમજવું હોય તેના માટે શું કરવું પડે. ઝેડ છે એમાં આપણે વીની જગ્યાએ વાસ્તવિક દબાણ લઈ લઈએ. જે વી છે ઝેડના સૂત્રમાં, ઝેડનું સૂત્ર આપણી પાસે શું છે પી, એમાં કદ છે એને આપણે વાસ્તવિક તરીકે લઈ લેશું. શું કામે વાસ્તવિક તરીકે લેવું પડશે? કદ વાસ્તવિક તરીકે એટલે લેવું પડશે કારણ કે એમના અણુઓ વચ્ચે આકર્ષણ થવા માંડ્યા છે, બરાબર. આ વાસ્તવિક નથી રહ્યો એટલે આદર્શ નથી રહ્યો, એટલે એમના અણુઓ વચ્ચે આકર્ષણ ને એવું થવા માંડ્યા છે, તો ત્યાં આપણે કદ છે વાસ્તવિક કદ લેવું પડશે. અને જો આપણે આદર્શ કદની વાત કરીએ તો આપણને સૂત્ર ખબર છે પીવી બરાબર એનઆરટી, એમાં વી છે આદર્શ કદ હોય તો એના માટે શું લખવું પડે? એનઆરટી બાય પી. તો આમાં એનઆરટી બાય પી બરાબર આદર્શ લખીએ તો શું લખી શકાય અહીંયા જગ્યાએ? તો વી વાસ્તવિક એના છેદમાં આવશે વી આદર્શ. તો આ ઝેડની કિંમત શોધવા માટે નવું સમીકરણ પણ લખી શકીએ, અથવા ઝેડની કિંમત ખબર હોય તો આપણને આદર્શ કદ ઉપરથી વાસ્તવિક કદ પણ મળી શકે, બરાબર. તો વાસ્તવિકના છેદમાં આદર્શ એટલે બની જાય આપણો ઝેડ બની જાય છે. તો આ રીતે પણ નક્કી કરી શકીએ. તો ઝેડ જે છે એ દબાણ ઉપર કેમ આધાર રાખે છે? તાપમાન એટલે કે બોઇલ તાપમાનનો ઉપયોગ થાય છે અને સાથે સાથે કદમાં પણ કેવી રીતે આધારિત છે આપણે સમજ્યા. આ ટોપિક કે આ ચેપ્ટરનો અંદર જે આ ટોપિક રહેલો છે ઝેડનો સંકોચનીયતા અવયવ કે જે કમ્પ્રેસિબિલિટી ફેક્ટર તરીકે ઓળખાય છે એનું ખૂબ જ અલગ મહત્વ છે, બરાબર. અને એટલું મહત્વ છે કે આના દ્વારા ઘણી બધી ગણતરીઓ થતી નથી. આના ઉપયોગ વિના ઘણી બધી ગણતરીઓ આપણે કરી શકતા નથી. તો એવા ટાઈમે આ ઝેડ ઉપયોગી છે. પણ જે આપણા સિલેબસમાં આપ્યું છે ને આપણે જે સમજીએ છીએ, આપણી ટેક્સ્ટબુકમાં આપ્યું છે કે જેડબલઈ લેવલમાં કે સિલેબસમાં જે કંઈ પણ છે જેડબલઈ કે નીટ લેવલ વિચારતા હોય એની અંદર જે છે એમાં આપણે ફક્ત ઝેડ એટલું જ સમજવાનું છે, વધારે સમજવાનું કાંઈ છે નહીં. આની અંદર ઝેડ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી આપણા સિલેબસ મુજબ. આપણા સિલેબસ મુજબ ઇમ્પોર્ટન્ટ હતા આદર્શ વાયુ સમીકરણ, વાસ્તવિક વાયુ સમીકરણ અને આગળના લેક્ચર્સમાં જે અભિધારણાઓ કઈ રીતે આ બધી, બરાબર. એમાં ઝેડનો ટોપિક છે સંકોચનીયતા અવયવ, એ એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે નહીં. પણ આના પછીનો જે લેક્ચર છે આપણો, જે નેક્સ્ટ લેક્ચર આપણો હશે એ છે વાયુઓનું પ્રવાહીકરણ, કે કોઈ પણ વાયુ છે તો એનું આપણે પ્રવાહીકરણ કેવી રીતે કરી શકીએ, વાયુને પ્રવાહીમાં કેવી રીતે ફેરવી શકાય, એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાનું છે અને એ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો આજના લેક્ચરમાં કદાચ કોઈ નાનો અમથો ડાઉટ હોય તો તમે પૂછી શકો છો, પણ એટલો બધો ઇમ્પોર્ટન્ટ લેક્ચર આજનો હતો નહીં. તો આજનો લેક્ચર આપણે અહીં સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં ભણશું વાયુઓનું પ્રવાહીકરણ. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.